નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર તો છે જ, પણ વિશ્વના પ્રવાહોથી ખૂબ વાકેફ રહે છે, લશ્કરી બાબતોથી પણ ખૂબ વાકેફ રહે છે. અને આજે જે વાત કરવાની છે એ સિંગાપોરમાં સીડીએસ જનરલ ચૌહાણ એમણે જે વટાણા વેરી નાખ્યા અને એમના પહેલા સીઆઈઆઈ ની બિઝનેસ સમિટમાં આપણા એર ચીફ માર્શલ સિંઘે જે વાત કરી, સરકાર પર જે માછલા ધોવાની વાત કરી, એ સંદર્ભમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચા જોણું થાય એ સ્વાભાવિક છે. પોતે પોતાના ઢોલ પીટવામાં તો નરેન્દ્ર મોદી એ સ્વાવલંબી છે, પરંતુ દુનિયામાં વિશ્વગુરુની છબી ઉપસાવવા માટે એમના અંધભક્તો અને પોતે પણ જે રીતે કામે લાગ્યા હતા, એ આખી એમની છબીનો ફુગ્ગો એ આ વખતે ફૂટી ગયો છે. કારણ કે હવે તો લશ્કરી દળોના વડાઓ પણ બોલવા માંડ્યા છે, સાચી વાત કહેવા માંડ્યા છે, કારણ કે લશ્કરના જે વડા હોય એ ખોટું બોલતા નથી. અને સીડીએસ ચૌહાણ અને એર ચીફ માર્શલ સિંઘ એમણે જે વાતો કરી છે એ વાતો પછી નરેન્દ્ર મોદી એનો જવાબ વાળી શકે એવી સ્થિતિમાં નથી. સંરક્ષણ મંત્રી રાજનાથ બોલી શકે એમ નથી. વિદેશ મંત્રીએ જે ભાંગરા વાટ્યા છે જયશંકરે, એનો કોઈ જવાબ નથી. પણ ગિરીશભાઈ, આવા સંજોગોની અંદર વિશ્વમાં આપણે ક્યાં ઊભા છીએ અને આપણી શું પરિસ્થિતિ છે એના વિશે આપને સીધો સવાલ કરું છું. આપ હવે અમારી સાથે આ બાબતમાં જરા વિશ્લેષણ કરો. આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, પહેલા તો આપણી પરિસ્થિતિ શું છે એ હાલના જે ડેવલપમેન્ટ છે 24 કલાકમાં જુઓ કે આવતા મહિને G7 ની મીટિંગ છે કેનેડામાં. G7 ની મીટિંગમાં 5 વર્ષથી આપણા સાહેબને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટી તરીકે બોલાવાતા હતા અને એ ત્યાં બધું પોતાનો ખેલ પાડીને આવતા. આ ફેરે નથી બોલાવ્યા. અને નથી બોલાવ્યા જ નહીં, જે લોકો ટ્રમ્પની સામે આંખો કાઢી અને એમની સામે જવાબ આપી શક્યા એવા સાઉથ આફ્રિકાના રામાદોસને બોલાવ્યા છે, આપણે ઝેલેન્સ્કીને બોલાવ્યા છે. એટલે એનો ક્રાઇટેરિયા મને લાગે છે એ હતો કે જે ટ્રમ્પને આંખો દેખાડી શકે એ જ G7 માં આવે, બીજા ના આવે. કારણ કે આમાં કેનેડા છે, યુરોપ છે, જાપાન છે, ઇટલી છે, એ લોકો બધા ટ્રમ્પને નમીને દીધું નતું, એટલે આપણે એમાં ડિસ્ક્વોલિફાય થયા એવું લાગે છે. હવે તમે જુઓ કે G7 ની અંદર અત્યારે જે ક્રુશિયલ મીટિંગ હશે એ જ હશે કે ભાઈ રેજીમ ચેન્જ થયું, ટ્રમ્પે ટેક્સ લગાડ્યા પછી એ ગવર્મેન્ટો જે નહોતી આવવાની એ આવી છે, જે લોકો એન્ટી ટ્રમ્પ અનાઉન્સમેન્ટ કર્યું એ લોકો આવી ગયા. એનો મતલબ એ થયો કે ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં બધારે એ એક વેવ હતો કે ભાઈ ટ્રમ્પ જે કરી રહ્યો છે ખોટું છે, એની સામે લડી શકે એવી સરકાર આવે. આ પહેલો ન્યૂઝ છે કે તમારું સ્ટેન્ડિંગ શું છે. હવે બીજી પરિસ્થિતિ જુઓ તો હિન્દીમાં એક કહેવત છે કે લેને ગઈ થી પુત્ર ખોવાય ખસમ. દીકરા ગોતવા ગઈ હતી અને ધણી ખોઈ આવી. આપણી પરિસ્થિતિ એવી થઈ છે. હું તમને આજુબાજુના કન્ટ્રીઝ તમે ગણી લ્યો, પાકિસ્તાનની ઉપરના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, અઝરબાઈજાન, નેપાલ, ભૂટાન, મ્યાનમાર, થાઈલેન્ડ અને શ્રીલંકા. આપણે ચારો તરફથી ઘેરાયેલા છીએ. એમાંથી કયો કન્ટ્રી આજે આપણા સાથે બેઠું છે? અને એ બધાની અંદર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ચાઇનાએ કર્યા હતા. પણ આપણે લાલાંખ દેખાડવાના ચક્કરમાં આપણે એ ભૂલ કરી નાખી કે આપણે વેપારી બુદ્ધિ વાપરવા ગયા, જે ડિઝાસ્ટ્રસ હતી. પોલિટિક્સની અંદર ઇન્ટરનેશનલ ફોરમમાં કોઈ પરમેનન્ટ દુશ્મન નથી હોતું, કોઈ પરમેનન્ટ મિત્ર નથી હોતું. એ સિચ્યુએશન પ્રમાણે નક્કી થાય. પાકિસ્તાનને તમે ભૂલી જાઓ કે પરમેનન્ટ દુશ્મન હતો. તમે કોને ખોઈ નાખ્યા? તમે ભૂટાનને ખોઈ નાખ્યો, તમે અફઘાનિસ્તાનને ખોઈ નાખ્યો. અફઘાનિસ્તાનમાં અમેરિકાને જતા જ ત્યાં ચાઇનાએ પોતાની મોટી એમ્બેસી ખોલી નાખી. આજે અફઘાનિસ્તાનને એને ધંધો કેવો શીખડાવ્યો? આજે તમે જો જીડીપીમાં જુઓ ને તો અફઘાનિસ્તાન આપણાથી આગળ નીકળી ગયું. એનું કારણ એક જ હતું કે એણે કીધું કે હવે તો તમને કમાવું હોય તો તમે, એ લોકોએ ટેબા રિવર ઉપર, જેને એ લોકો દરિયા કહે છે, ટેબા રિવરમાં 250 કિલોમીટરની એ લોકોએ કેનાલ બનાવી અને 4.5 લાખ હેક્ટરની જમીનની અંદર ઘઉં ઉગાવવા માંડ્યા. અને એ લોકો એક્સપોર્ટ કરવાની પરિસ્થિતિમાં શું કામ આવ્યા? કારણ કે યુક્રેન સૌથી મોટો ગ્રેનનો એક્સપોર્ટર હતો, વીટનો.
એ લોકોએ ઓપોર્ચ્યુનિટી લીધી. તો ચાઇનાની જે થિયરી છે કે ભાઈ બધા મોકાની લાભ ઉપાડો, કમાવો અને બધા સાથે રહ્યો, એની બદલીમાં આપણે એ દુશ્મનાવટ દેખાડવા અને જે પણ કારણ હોય કે આપણે ઇઝરાયલ અને એના અમેરિકાના ચક્કરમાં આપણે એ લોકોને જ્યુઝને બધા અહીંયા આમંત્રણ કર્યા, એ લોકો બધી બ્લેક રોક, બ્લેક સ્ટોન, એલન મસ્ક બધા અહીંયા આવીને બેઠા. હવે જેવું એલન મસ્કનું થોડું ડામાડોલ થાય છે તો આજે એનો બાપો એરોલ મસ્ક આવ્યો છે અને એ રામ મંદિરમાં ગયો છે. એટલે એને ખબર છે કે જો રામ મંદિરનો કાર્ડ રમાશે તો કમસે કમ ભગતો તો વોટ આપશે જ. એટલે હવે એરોલ મસ્કની પણ આપણને જરૂર પડી છે. એટલે ઈ લોકોએ આપણું કામ કરશે કારણ કે એના દીકરાને અહીંયા ધંધો સંભાળવાનો છે. ચાઇના એ 75% ટેસ્લા ત્યાં બનતી હતી. એલન મસ્કે પોતે અમેરિકા ના પાડી કે ભાઈ મેગામાં હું મારી ફેક્ટરી શિફ્ટ નહીં કરું કારણ કે ત્યાં $5 જે કામ થાય $15 મને નહીં પોસાય. વોલમાર્ટના 85% FMCG ના પ્રોડક્ટ ચાઇના બનાવે છે સસ્તા અને ઈ કરોડો રૂપિયા કમાય છે. તો ઈ બી જવા તૈયાર નથી. હવે ટ્રમ્પે જે કરવું હતું એટલે મને લાગે છે બે સમકક્ષ આવી ગયા છે. એ લોકોને જે કરવું છે એ જ કરવું છે. હવે યુદ્ધમાં પણ આ જ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. હવે તમે ધીરે કરીને જુઓ ને તો વર્લ્ડ ફોરમ માંથી બધા સમાચાર આવવા માંડ્યા છે કે તમારા કયા પ્લેન પડ્યા, તમારા પાયલટનું નામ શું હતું, એનો કોડ નંબર શું હતો, એ ક્યાં કઈ હોસ્પિટલમાં છે. હવે આ બધી વિગતો બહાર આવે છે તો આર્મીને એક ચીજ સમજવી પડશે કે આર્મી કોઈ દિવસ કોઈ સત્તા ભેગી રહેતી નથી. આ હમણાં આપણા નસીબ ખરાબ છે કે આવા લોકો પોલિટિકલ પ્રેશરમાં આવ્યા છે. આપ ત્યારે રિપોર્ટિંગ કરતા હતા, આપને બરોબર ખ્યાલ હશે કે 71માં જયારે બાંગ્લાદેશ ઉપર એટેક કરવાનો હતો તો SHF જે માણેક શાહ એ ઘસીને ઇન્દિરા ના પાડી દીધી थी कि आप बोलोगे तब युद्ध नहीं होगा, वो मैं अपने हिसाब से करूंगा क्योंकि मेरे को आर्मी मूवमेंट करनी है, मेरे को पूरा स्ट्रेटेजी प्लानिंग करना है, so I will do as according to me. પણ સાહેબે તો એવું નહીં માન્યું હોય. સાહેબે કીધું ભાઈ આપણી પાસે રાફેલ છે, ઠોકી દો, એમાં શું, એ લોકો પાસે શું છે. હવે આમાં ધીરેક રહી અને ચાઇનીઝ અને ઇંગ્લિશ પોર્ટલ્સ પરથી એક બહુ ભયંકર મેસેજ આવવા માંડ્યો કે J-10 સાથે આતે ત્યારે સેટેલાઇટ સપોર્ટ નહોતા. આજે ચાઇનાની 13,000 સેટેલાઇટો ઉપર ફળે છે અને બાયડુ જે છે એ લોકોનું એ તમારો ગૂગલનો ઇક્વિવેલન્ટ છે. એટલે બાયડુ અને અર્લી વોર્નિંગ પ્લેન જે લોકોનો ફરતો હતો એના સાથે એ લોકોએ PL-15 ને સિંક્રોનાઇઝ કર્યો. હવે એની પાસે જે રડાર હતા એની રેન્જ 240 કિલોમીટરની હતી, તમારા રાફેલની 160 હતી. હવે ઈ તમે એને જુઓ એની પહેલા તો ઓલાએ તમને મારી દીધો. હવે ઈ જે તમારે એમાં 100% આ લોકોની ઇન્ટેલિજન્સ ગેધરિંગ તમારી ક્યાં કમી રહી ગઈ કે ભાઈ તમને ખબર જ ના પડી કે તમારા J-10 જે ચાઇનાએ પ્લેન આપ્યા છે એની કેપેસિટી શું છે. ઈ જ વિચાર્યા વગર તમે ગયા. પછી એવેક્સ ની અંદર ઈ સિસ્ટમ હતી જેમાં બાયડુ થ્રુ તમે ગમે એના સિગ્નલ્સ જેમ કરી શકો છો. તો એ લોકો એને 700V કરીને એક સેટેલાઇટની એ લોકો પાસે ઇક્વિપમેન્ટ હતા જેમાંથી એ લોકો 30 ફ્રીક્વન્સીઓ એક ભેગી જામ કરી શકતા હતા. એટલે એ લોકોએ તમારા પ્લેન ઉપડ્યા પછી જ તમારા સિગ્નલો જેમ કર્યા. અને J-10C ની અંદર એક એવી અરેન્જમેન્ટ છે કે પોતાના રડાર બંધ કરે અને એવેક્સના ઇન્સ્ટ્રક્શન્સ ઉપર ચાલે. એટલે એનો પ્લેન આપણને નહોતો દેખાતો, એને એવેક્સ ગાઈડ કરતો હતો કે ઇન્ડિયાનો પ્લેન કઈ બાજુથી આવી રહ્યો છે. અને આ હકીકતો હવે બહાર આવી રહી છે. એટલે તરત જ ગ્રાઉન્ડ કરવાનું કારણ એ કે એરફોર્સે ના પાડીએ છે કે સાહેબ આ પરિસ્થિતિમાં નહીં લડે, આ લોકો આપણા બધા પ્લેન તોડી નાખશે. આ વાસ્તવિકતા છે. એટલે આ જે બોલ્યા છે એર માર્શલ ને, એ ફ્રસ્ટ્રેશનમાં બોલ્યા છે કે ભાઈ તમે લોકો ખાલી પોલિટિકલ એડવર્ટાઇઝમેન્ટ ન કરો, આપણી લલેરકી થઈ. કારણ કે ડિફેન્સ એક્સપર્ટો દુનિયાભરમાં સમજી રહ્યા છે કે ક્યાં ભૂલ આપણી થઈ છે. તમારા ખાલી પોલિટિકલ ભાષણ કરવાથી કે સિંદૂર બાંટવાથી એ જીતમાં પરિવર્તન નહીં થઈ જાય. એટલે ધીસ ઇઝ ધેર ફ્રસ્ટ્રેશન. એટલે એ લોકો બોલી રહ્યા છે અને એમાં કોઈ ખોટું નથી, એમને બોલવું પડે. કારણ કે વોરની સ્ટ્રેટેજી નક્કી કરવાનું એ તમારે એમના એક્સપર્ટ્સને દેવું પડે, તમે ન કરો. આટલી લડાઈઓ આપણે લડ્યા એની અંદર તમે જો આર્મી મુવમેન્ટને ઓછામાં ઓછા 40 થી 50 દિવસ લાગે છે, એમ જ હથિયાર લઈ જઈને નથી લડાતા. એટલે યુ ડીડ નોટ ગીવ ધ ઓપોર્ચ્યુનિટી, ના નુકસાન આપણે ભોગવ્યું છે. એટલે પરિસ્થિતિ આ છે. આમાં જો હજી આપણે નહીં સુધારો કરીએ, જો એ વખતે ચાઇના સાથે તમે સંબંધ સારા રાખ્યા હોત, પણ કારણ કે આપણે ભક્તોને કહી દીધું કે ચાઇનો આપણો દુશ્મન છે, પાછલા ખાને આપણે એના ભેગા 110 કરોડનો ધંધો કરીએ છીએ, એનો કઈ વાંધો નથી. તો તમે ખુલીને જો એ સંબંધ રાખ્યા હોત તો કદાચ J-10 માં તમને મદદ કરત. જેમ અમેરિકા F-16 આપ્યા એમાં શરત નાખી હતી કે ભાઈ ઇન્ડિયાની વિરુદ્ધ તમે F-16 નો ઉપયોગ નહીં કરો, પણ J-10 માં એવો કોઈ બંધારણ હતું નહીં, તો ચાઇનાએ J-10 આપીને પોતાનો ઉપયોગ કર્યો. પણ હજી પણ આપણે એવું માનીએ છીએ કે ઇન્ડિયા સાથે દુશ્મની નિભાવે છે. નહીં, ચાઇના એ અમેરિકાને અહીંયા ઇન્ડિયન ઓશનમાં અને ચાઇના સીમાં ઘૂસવાથી રોકવો છે. આપણે જયારે શેખ હસીનાએ કીધું સેન્ટ માર્ટિનનું, ત્યારે આપણે કોઈ એક્શન લીધો નહીં. એટલે ચાઇના તમારી બોર્ડર પર આવીને બેઠો, કારણ કે એને રોકવો હતો અમેરિકાને.
ઈ જ પરિસ્થિતિ પાકિસ્તાનમાં થઈ, ઈ જ ગ્વાદરમાં થઈ છે. એટલે આપણે ઈરાનથી ચૂક્યા, આપણે પાકિસ્તાનના પોર્ટ સિક્યોર આપણે કરી દીધા હોત તો કદાચ ચાઇના પાસે ન ગયો, પણ એ ડિપ્લોમેસી આપણે સમજ્યા નહીં. અને આપણી ઇન્ટેલિજન્સ એજન્સી ક્યાં ફેલ થઈ ગઈ કે ઈ લોકો તો ઓપોઝિશનના ચીફ મિનિસ્ટરે શું ચોરી કરી, એને દારૂમાં ક્યાં પૈસા ખાધા, એને કેવી રીતે જેલમાં નખાય, આપણે 404 કેમ આવે, ઈ જે આપણી કેમમાં આપણે છોકરા ગોતવા ગયા એમાં આપણે ખાસમ ખોઈ નાખ્યો આપણા દેશનો, અને આજે આપણી રેપ્યુટેશન ઇઝ ઓન ધ બોટમ. ઈ આપણે સમજવું પડશે. જી. એટલે ગિરીશભાઈ, આનો અર્થ એ થાય કે આપણે છે ને ઘર આંગણે જે લડવાની વાત કરીએ છીએ, આપણે જે બહુ સરસ વાત કરી કે ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમ ટેક્સ એ વિરોધ પક્ષના નેતાઓને બદનામ કરવા માટે, જેલમાં નાખવા માટે, એના માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. એને બદલે રોનો ઉપયોગ સારી રીતે કરવો જોઈતો તો વિદેશોની અંદર આપણે માહિતી ગેધર કરવી જોઈતી હતી, ઇન્ટેલિજન્સ ગેધર કરવી જોઈતી હતી. અને સાહેબ પણ એમાં તો સાહેબ હા કે તો જ થાય ને. વાદળા આવે પછી રડાર કામ ન કરે, સાહેબની તો આ ફોર્મ્યુલા છે કે પેલી ગેસની પાઇપમાંથી છે ને ચા બને, એનો એ પણ પેલા જે ગટરની પાઇપમાંથી, આ સાહેબની ફોર્મ્યુલા છે. સાહેબ નવું નવું શોધી આવે છે સાહેબ. પણ મને લાગે છે કે આપણા આર્મ ફોર્સિસ અને એમાં છે ને સીડીએસ એટલે કે ત્રણેય પાંખના જે વડા છે એ જનરલ ચૌહાણ, એમણે છે ને વિદેશમાં જઈને જે વાત કરી છે એને તમે કઈ રીતે મૂલવો છો? મેં બેઝિક સમજો કે ઈ રીત પણ તો સાહેબે જ શીખડાવી છે કે અહીંયાના મીડિયા બરોબર રેગ્યુલેટ ન કરી શકે તો ઈ પણ ફોરેનમાં જઈને જ કહે છે કે ये क्या देश है, इसके पहले लोग सोचते थे कि ये कहाँ पैदा हो गए, हमको शर्म आती है, દેશ છોડીને જઈ રહ્યા છે. તો તમે જે પ્લેટફોર્મ યુઝ કર્યો એ એમણે બી કર્યો. એનું કારણ છે કે ઇન્ડિયામાંથી મેસેજ નથી આવતા, ફોરેન મીડિયાથી લીક થઈ રહ્યા છે કે તમારા કયા પાયલટ ઇજેક્ટ કરી ગયા, કયા ગુજરી ગયા, કયા કઈ હોસ્પિટલમાં છે. એનો મતલબ એ છે કે એમણે પ્રોપર કીધું ભાઈ હું ઇન્ટરનેશનલ એક મેસેજ આપું કે અમારી ભૂલ થઈ છે, અમે લોકો કદાચ અપડેટ નહોતા. પણ એ અપડેટમાં એવી આશા રાખી શકાતી હતી કે એ જે ટેકનિકલ રીઝન આપણે આપી રહ્યા છીએ એ એમને આપવો હતો કે ભાઈ અમે લોકો જે જેમિંગની ઇક્વિપમેન્ટ આ લોકો પાસે હતા ચાઇનીઝ પાસે, એ અમારી પાસે નહોતા, એવું અમારું ગણતરીમાં ભૂલ થઈ ગઈ. પણ હવે એને અપડેટ કરશું. હવે તમે ઈ બધું ભૂલ્યા પછી પણ અત્યારે તમે જુઓ તો 2 દિવસથી કાવેરી એન્જિન જે આપણે 40 વર્ષથી બનાવી રહ્યા છે એમાં એમ કીધું કે આ એન્જિન ડબલ એન્જિન લાગી જશે અને આપણો જે પ્લેન છે તેજસ એ એટલો બધો પાવરફુલ થઈ જશે 6 જણ. એટલે જાહેરાતોથી લડાઈઓ નથી લડાતી. આજે તમે જુઓ તો એન્જિનની કેપેસિટીઓ મેગા ટનમાં મપાતી હોય છે. આજે રાફેલની 150 છે, તમે અત્યારે કાવેરી બનાવવા જાશો તો એ 45, 90 ની છે. તો તમે કઈ રીતે એને ટેકનિકલી કમ્પેર કરો છો? પણ કઈ નાખવાનું અને પછી ભગતો બેઠા છે આગળ ફ્લોટ કરવા માટે કે હવે કાવેરી એન્જિન લાગી જશે, 2-3 વર્ષમાં એ તૈયાર થઈ જશે. તો આપણે પાકિસ્તાનને આપણે ટાઈમ પ્લીઝ કરશું કે ભાઈ હમણાં નહીં, આપણે 3 વર્ષ પછી લડશું, હમણાં રહેવા દો, શાંતિ રાખો. એટલે કોઈ ડિપ્લોમેસી નથી. કોઈ તો આજે તમે જે લોકોને મોકલ્યા છે 57 જણાને, એમના રિસ્પોન્સ શું છે? તમને શું કામ કોઈ રિસ્પોન્સ આપશે? તમારા પડોશીઓ સાથે તમારા સંબંધો સારા નથી. એનું કારણ એક જ હતું કે એક માણસને પ્રમોટ કરવાના ચક્કરમાં તમે ઇન્ટરનેશનલ રિલેશન બધા ખરાબ કર્યા. આજે તમે જેવો શ્રીલંકામાં પોર્ટ બનાવે છે ચાઇના, તો તમે તરત જ ત્યાં અડાણીને લઈ જઈને એની સામે પોર્ટ કે ભાઈ ચાઇનાને ઘૂસવા નથી દેવો. પણ તમે કેપેસિટી તો જુઓ. ઓલો 16.5 ટ્રિલિયન નો દેશ છે, તમે 4માં ફાંફા મારી રહ્યા છો. તમારી જીડીપી નથી, તમારી ટેકનોલોજી અપગ્રેડેશન નથી. અને આજ જે તમે કાવેરી એન્જિન ઉપર કૂદી રહ્યા છો એ ડોક્ટર અબ્દુલ કલામની દેન હતી, એને તમે ઉગવા નથી દીધો 3 વર્ષથી. તો આ તમારો પર્સનલ પ્રેજ્યુડાઇઝ. અને હજી બી તમે જુઓ તો ડેમેજ કંટ્રોલમાં હવે આરએસએસ પણ આવ્યું છે કે ભાઈ નહેરુએ પણ બહુ કામ કર્યા હતા. એટલે તમારો 2 જ એજન્ડા છે, હિન્દુત્વનો એજન્ડા હલાવવાનો અને ઓપોઝિશનને બદનામ કરવાનો. જે તમને ક્યાં પહોંચાડી દીધું છે એ તમે જ્યાં સુધી રિયલાઇઝ નહીં કરો ત્યાં સુધી આ દેશ પણ તમને 140 કરોડના દેશને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી. તમારે સ્વીકારી અને તમારે એમાં શું કરવું છે તમારે વ્હાઇટ પેપર ઇસ્યુ કરવો પડશે. તમે જોઈન્ટ કમિટી નથી અપોઇન્ટ કરતા, પાર્લામેન્ટમાં કોઈ જવાબ નથી આપતા. તમે બંધાયેલા છો કોન્સ્ટિટ્યુશનથી કહેવા માટે, પણ નહીં. આજે તમે ડિફેન્સમાં તમે પબ્લિકલી ના કહો, પણ જે તમારી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે એને તો તમે કોન્ફિડન્સમાં લ્યો, પણ નહીં. ગિરીશભાઈ, તમે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની વાત કરી, પણ જોઈન્ટ પેલી જે સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સ છે એના જે રિપોર્ટ છે જે પબ્લિક ડોમેનમાં છે, ગૂગલમાં છે, આખી દુનિયાને અવેલેબલ છે, માત્ર પાકિસ્તાનને કે અમેરિકાને કે ચીનને નહીં. એ જે વિસ્ફોટક વિગતો આપી છે ને જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ
ના ચેરમેન પદે જે 3 રિપોર્ટ આવ્યા છે એ રિપોર્ટ છે ને બહુ ખતરનાક વાત કરે છે. અને હમણાં જે ધારો કે ફંડિંગની બાબતમાં આપણા ડિફેન્સ ફોર્સિસને ફંડિંગ નથી મળતું અને જે લાલ ફિતાશાહી છે એની વાત એમણે કરી છે. હવે આ તો પબ્લિક ડોમેનમાં છે. આપણે ધારો કે બોલીએ તો કહેશે કે આ તો રાષ્ટ્રદ્રોહની વાત કરે છે, પણ પબ્લિક ડોમેનમાં છે એટલે કે પાકિસ્તાન વાળો પણ એને ગૂગલ ઉપરથી મેળવી શકે છે. એટલે આમને કઈ રીતે લશ્કર ક્યાં લડે છે એ તો પાછા એમના જે ચેરમેન હતા એ લોકોને બદલી નાખ્યા એમણે. તમે જો એક પેગાસીસના મેટરમાં પણ એક કમિટી બેઠી હતી 2021માં રિપોર્ટ આપવાનો હતો. હવે એની અંદર બહુ ઓપનલી હવે આવી રહ્યું છે કે તમે 300 જણાનું જે તમે બગિંગ કર્યું હતું પેગાસીસનો સોફ્ટવેર સ્પાયવેર લઈને, એમાં રાહુલ ગાંધીનો નામ આવે છે, પ્રશાંત કિશોરનો આવે છે અને અનિલ અંબાણીનો પણ આવે છે. અનિલ અંબાણીમાં તમને શું ડર હતું? કારણ કે રાફેલની જે તમે ડીલ કરાવી એમાં અનિલ અંબાણી કોઈકને જાણતો નથી કરતો. એટલે તમે જે માણસ બીતો હોય ને તમને વધારે બીવડાવે. એટલે ઈ ચક્કરમાં રહ્યા એની અંદર હવે પોલો ખુલી રહી છે પણ એનો જવાબ નથી. સોરી ઇન્ટરપ્ટ કરું છું, એમાં એક એડ કરું. એમાં એક કેન્દ્રીય મંત્રી જે મોદીની સરકારમાં હતા એનો પણ સમાવેશ હતો. જી 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 હા, પણ એ રિપોર્ટ બહાર નથી આવવા દેતા. તમે આરટીઆઈ ને નબળો કરી નાખ્યો એટલે તમને એ ઇન્ફોર્મેશન નથી મળતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ બહુ જો વધારે પડતો હોય તો એ પછી અલાકો પ્યારા હો જાતા હૈ. આવી બધી પરિસ્થિતિઓ જે આવી રહી છે એટલે તમે બેઝિકલી ઇઝરાયલ કોન્સેપ્ટ ઉપર ચાલવા માંગો છો કે ભાઈ વન મેન સિસ્ટમ આવી જાય, પણ તમે બેઝિકલી એક ચીજ જુઓ તો આપણે ભંગારવાળા વાળું કામ કર્યું છે. ચાઇનાની અંદર જે બી પાકિસ્તાનને મળ્યું છે એ બધું ચાઇનાનું સિંગલ સોર્સિંગ છે. J-10 એના છે, PL-15 મિસાઇલ એની છે, રડાર એના છે. આપણે શું કર્યું છે? આપણે સસ્તું ક્યાંથી મળે છે? આપણે જૂની એમ્બેસેડરો રિપેર કરતા ત્યારે આપણે ડેલ્કો બીજેથી લઈ આવતા, આપણે કોઇલ બીજેથી લઈ આવતા અને એસેમ્બલ કરતા. એ પરિસ્થિતિ આપણી છે. આજે તમે પ્લેન લ્યો છો રાફેલથી, એમાં MQ-9 જો તમારે મિસાઇલ વાપરવી છે તો એ તમે રશિયાથી લ્યો છો. કોડ સોર્સ તમને મળતો નથી તો તમે એને અટેચ નથી કરી શકતા. તો તમે બધાને રાજી કરવા માટે, દેશની હિત માટે તો તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો. તમે બિઝનેસમાં કરી શકો કે ભાઈ સોલાર પેનલ આનાથી આવશે, આયરન આનાથી આવશે, પણ આમાં ડિફેન્સમાં ના ચાલે. એટલે ડિફેન્સની કમિટી તો તમારે એક હોવી જોઈએ, એમાં ઓપોઝિશન કે રૂલિંગ પાર્ટી ન હોય અને દે વિલ ડિસાઇડ, એક્સપર્ટ્સ વિલ ગો એન્ડ ડિસાઇડ. અને એમાં વ્હાઇટ પેપર ઇસ્યુ થવો જોઈએ. જે બોફોર્સ ઉપર તમે સરકાર ઉથલાવી નાખી, તમે જેલમાં માણસોને નાખ્યા, ઈ જ આજે તમને બોફોર્સ કામ આવી. બોફોર્સ સ્ટીલ હેઝ બીન એક્સેલન્ટ ગન, પણ તમને એટલું કહેવા માટે હિંમત નથી કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. ઈ તમે 2G માં કર્યું. 2G માં તમે બધાને જેલમાં નાખ્યા, છેલ્લે કોર્ટે એમ કીધું અને તમારો TRI નો ચીફ પછી એમ કહે છે કે ભાઈ મેં ખોટો રિપોર્ટ આપ્યો હતો CAG નો રાય. એટલે તમને એ વાતનો પછતાવો બી નથી કે તમે જે ભૂલો કરી છે ને હજી ભૂલો તમે કર્યા જાઓ છો. એનો મતલબ એ છે કે તમારો એક સેટ માઇન્ડ છે જેની અંદર તમને ડિલિવર નહીં કરી શકો એ જાણો છો, તે છતાં તમે મર્યા સુધીની કોશિશ કરશો, પણ આ દેશ હિતમાં નથી એટલું આપણે કહી શકીએ. જી નહીં, ગિરીશભાઈ તમે જે વાત કરી છે એ માઇન્ડસેટ છે. માઇન્ડસેટ છે. આ ભૂલ નથી કરતા. એ જાણી જોઈને ઈરાદાપૂર્વક રાજકીય લાભ કાઢવા માટે દેશના હિત સાથે ચેડા કરી રહ્યા છે. અને તમે આજે અમારી સાથે જોડાઈને સીધું ને સટના દર્શકોને જે રીતે એનલાઇટન કર્યા છે એ બદલ હું આપનો દર્શકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી પાછા મળીશું આપણે અને ફરીને પાછા નવા વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. મને લાગે છે કે દર્શકોની પણ માગણી રહે છે કે ગિરીશભાઈ એ આપણી સાથે જોડાતા રહે અને ગિરીશભાઈ આપણી વાતને સ્વીકારે છે, જોડાય છે. એ બદલ એમનો હું ખાસ આભાર માનું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, કારણ કે આ દેશના હિતની વાત છે, કોઈ વ્યક્તિની વાત નથી. દેશના હિતની વાત છે અને ગિરીશભાઈ જે કહી રહ્યા છે એ તથ્ય આધારિત છે, સત્ય આધારિત છે. આજે આટલી વાત. ફરી મળીશું. નમસ્કાર.